હું મારા જિંદગીમાં ક્યારે એ રાત નહીં ભૂલી શકું. ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો અને ઘરેથી બધા લોકો લગ્નમાં ગયા હતા. ઘરે હું અને મારા કાકી એકલા જ હતા. પપ્પાએ કહ્યું, ભાવેશ તું ઘરે રોકાઈ જા, કારણ કે જો બધા લગ્નમાં જતા રહેશે તો ઘરનું ધ્યાન કોણ રાખશે? મેં કહ્યું, ઠીક છે પપ્પા. મને ઘરે રોકાયેલો જોઈને મારી કાકી બોલ્યા, ભાવેશની સાથે હું પણ ઘરે રોકાઈ જાઉં છું. ભાવેશ એકલો ઘરનું ધ્યાન નહીં રાખી શકે. તમે બધા લગ્નમાં જાઓ અને 2-3 દિવસ પછી આરામથી આવી જજો. મેં કહ્યું, ના કાકી, હું એકલો ઘરને સંભાળી લઈશ. મારા પપ્પા બોલ્યા, તારા કાકી સાચું કહી રહ્યા છે, તેને ભાવેશની સાથે રહેવા દો. બધા લગ્નમાં જતા રહ્યા તો મેં કાકીને કહ્યું, કાકી તમે શા માટે ના ગયા? ઘરનું ધ્યાન હું એકલો પણ રાખી શકતો હતો. કાકી બોલ્યા, ભાવેશ તને યાદ છે કે એક દિવસ આપણે ખૂબ જ આનંદ કર્યો હતો? મેં કહ્યું, હા કાકી, તમે દિવસ હું કેમ ભૂલી શકું? ઘણી વખત હું વિચારી રહ્યું છું કે તે દિવસ ફરી આવે તો ખૂબ જ મજા આવી જાય. તે દિવસે યાદ કરીને હું ખૂબ જ આનંદિત થઈ જાઉં છું. ત્યારે કાકી કહેવા લાગ્યા, અરે ગાંડા, તું હજી ન સમજાયો કે હું લગ્નમાં શું કામ નહીં ગઈ? મેં વિચાર્યું કે ઘરમાં બધા લોકો લગ્નમાં જાય છે તો ફરી એકવાર તે દિવસ મોજ કરી હતી તેવી મોજ પાછી કરી. મેં કહ્યું, અરે વાહ કાકી, તમે ખૂબ જ સારું કામ કર્યું. મેં તો એની વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું. કાકીએ કહ્યું, પહેલાં તું માર્કેટ જા અને 2 ઠંડી બિયર લઈને આવું. હું માર્કેટમાં ગયો અને મારા કાકીએ જે સામાન મંગાવ્યો હતો તે લઈને પાછો આવ્યો. થોડી વાર પછી અમે બંને છત ઉપર જતા રહ્યા. કાકી મારી બાજુમાં બેઠા હતા. તેણે કહ્યું, ભાવેશ એક વાત જણાવ. મેં કહ્યું, બોલો શું? તેણે કહ્યું, તારે કોઈ ફ્રેન્ડ છે કે? મેં કહ્યું, તમે કેવી વાત કરો છો કાકી? હું આટલો મોટો થઈ ગયો પરંતુ કોઈ પણ છોકરી મારી દોસ્ત બની નથી. મિત્રો, તમને જણાવી દઉં કે મારા કાકી થોડાક ફ્રેન્ડલી સ્વભાવના છે અને મને તેઓ આ સ્વભાવ ખૂબ જ પસંદ આવે છે. કાકી મને ખૂબ જ સાથ આપે છે. એટલે સાથ આપે છે કે તે મારી દરેક વાતનું ધ્યાન રાખે છે. તે દરેક કામ મારી પાસે કરાવે છે. જ્યારે મારા કાકાના લગ્ન થયા ત્યારે હું લગ્નમાં ગયો. કાકી સ્ટેજ ઉપર બેઠા હતા તો હું તે બંનેની વચ્ચે જઈને બેસી ગયો. હું ઘરમાં બધાથી નાનો હતો એટલે ઘરના બધા લોકો મને ખૂબ જ પ્યાર કરતા હતા. મારા કાકીના લગ્નને 3-4 મહિના થયા હતા. હું મારા કાકી સાથે ખૂબ જ ઓછી વાત કરતો કારણ કે મને શરમ આવતી. એક દિવસ હું નાઈને બાથરૂમમાંથી બહાર આવ્યો તો કાકી મને જોઈ રહ્યા અને પછી બોલ્યા, શું વાત છે? તું એકદમ હીરો જેવો લાગે છે. તું કસરત કરો છો? મેં કહ્યું, નહીં. આટલું કહીને હું મારા રૂમમાં જતો રહ્યો અને તૈયાર થવા લાગ્યો. ત્યારે હું બહાર આવ્યો તો કાકીએ મને ફરી વાર કહ્યું, ભાવેશ ક્યાં ગયા છે? તું કોઈ ન મળવા માટે જાઓ છો? મેં કહ્યું, ના કાકી, એક મિત્રનો જન્મદિવસ છે, હું તેના ઘરે જાઉં છું. હું વિચારવા લાગ્યો કે કાકી મારી સાથે આવી વાતો કેમ કરતા હશે. ધીમે ધીમે હું જાણી ગયો કે કાકીની મજાક કરવાની આદત છે. તે મારી સાથે હસી મજાક કરે છે. બીજા દિવસે કાકાએ મને કહ્યું, મને સ્ટેશન મૂકવા માટે આવ. હું 2-4 દિવસ માટે બહાર જાઉં છું. મેં કહ્યું, ઠીક છે કાકા. હું કાકાને સ્ટેશન ઉપર મૂકવા ગયો. મારા કાકાને બહારનો બિઝનેસ હતો. તે વધારે ઘરથી બહાર જ રહેતા હતા. હું વોશરૂમ કરવા માટે બહાર ગયો. મેં જોયું તો કાકી પોતાના રૂમમાં જાગી રહ્યા હતા. તેનો રૂમ મારા રૂમની પાસે જ છે.
તેનો દરવાજો પણ ખુલ્લો હતો. હું અંદર ગયો તો કાકી પોતાના ફોનમાં બીજી હતા. મને જોઈને તે બોલ્યા, ભાવેશ, નીંદર નથી આવતી? મેં કહ્યું, નહીં. હું બાથરૂમ જઈ રહ્યો હતો તો તે જોયું તમારા રૂમની લાઇટ ચાલુ છે અને દરવાજો પણ ખુલ્લો છે, એટલા માટે હું અંદર આવી ગયો. કાકીએ કહ્યું, ભાવેશ, આજે મને પણ નીંદર નથી રહી, એટલે માટે ફોન જોઉં છું. મેં કહ્યું, તમે ફોનમાં શું જોવો છો? તો કાકીએ કહ્યું, ખાસ નહીં, શોર્ટ વિડીયો જોઈ રહી છું. હું ત્યાં બેસીને કાકી સાથે વાત કરવા લાગ્યો. ત્યારે કાકીએ મને કહ્યું, મારે તને એક વાત પૂછવી હતી. મેં કહ્યું, પૂછો કાકી. તો કાકીએ કહ્યું કે તમે ક્યારે ખૂબ જ મજા કરી છે? મેં કહ્યું, શું વાત કરો છો? મારે કોઈ એવા મિત્ર નથી, તો હું કઈ રીતે મજા કરું? તો કાકી કહેવા લાગ્યા, ભાવેશ, તું ખૂબ જ સારો દેખાય છે અને તારે કોઈ મિત્ર નથી, તો હું કહેવા લાગુ છું. કાકી, તમને જો સાચી વાત કરું તો મને છોકરીઓ સાથે વાત કરવામાં શરમ આવે છે, એટલા માટે કોઈ મારી ફ્રેન્ડ બની નથી. કાકી કહ્યું, તું ખોટું બોલી રહ્યો છે. શું તને મારી સાથે વાત કરવામાં શરમ આવે છે? મેં કહ્યું, ના, મને તમારી સાથે વાત કરવામાં શરમ નથી આવતી, પરંતુ જો હું કોઈ છોકરી સાથે વાત કરું તો મને ખૂબ જ શરમ આવે છે. કાકી બોલ્યા, તો તું એક કામ કર. મેં કહ્યું, શું? તો તેણે કહ્યું, તું મને તારી ગર્લફ્રેન્ડ બનાવી લે, આપણે બંને ખૂબ જ મજા કરશું, અને આમ પણ તારા કાકા વધારે ઘરેથી રહેતા નથી, હું એકલા થાકી જાઉં છું. આવી રીતે મારા સમય પણ જતા રહેશે અને તમે પણ મજા આવશે. તો મેં કહ્યું, કાકી, તમારા લગ્ન થઈ ગયા છે? તો તે બોલ્યું, તો શું થયું? શું જેના લગ્ન થઈ જાય છે તેને બોયફ્રેન્ડ નથી હોતો? મેં કહ્યું, ના, એવું તો નથી. પરંતુ કાકી બોલ્યા, પરંતુ કોઈ નહીં. આજથી હું તારી ગર્લફ્રેન્ડ અને તું મારો બોયફ્રેન્ડ છે. મેં કહ્યું, આ વાત મારા કાકાને ખબર પડશે તો? કાકીએ કહ્યું, તમે બતાવશો કોણ? આ વાત તારી અને મારી વચ્ચે રહેશે. મેં વિચાર્યું કે જો કાકી ને કોઈ પ્રોબ્લેમ નથી તો હું ના શા માટે પાડું? મેં પણ હા કરી દીધી. મેં કાકીને કહ્યું, હવે આપણે બંને મિત્ર બની ગયા છીએ, તો આપણે બધી જ રીતે મજા કરી શકીએ. તો કાકી કહેવા લાગ્યા, ભાવેશ, તું તો ખૂબ જ હોશિયાર બની ગયો છો. મેં કહ્યું, ના, હું તો ફક્ત પૂછી રહ્યો હતો. કાકીને નજર દબાવી અને બોલ્યો, શું તું અત્યારે આનંદ કરી શકીશ? તો મેં કહ્યું, કાકી, તમે હજી મને ઓળખતા નથી. કાકીએ કહ્યું, ઠીક છે, પણ જ્યારે આપણી દોસ્તી મને લાગશે કે બરાબર છે ત્યારે હું આ વિશે વિચારીશ. મેં કહ્યું, સારું, હવે હું સૂવા જાઉં છું. આટલું કહીને હું મારા રૂમની અંદર આવી ગયો. સવારે જ્યારે હું ઊભો થયો તો ખૂબ જ મોડું થઈ ગયું હતું. મારા કાકી તૈયાર થઈને બજાર જવાની તૈયારી કરી રહ્યા હતા. મેં કહ્યું, કાકી, તમે ક્યાં જાઓ છો? તેણે કહ્યું, ભાવેશ, તું જલ્દી ચા પીને કપડાં પહેરી લે. મેં કહ્યું, પરંતુ શું થયું? તો કાકીએ કહ્યું, મારા મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, એટલા માટે મને તું તારી બાઇક ઉપર ત્યાં લઈ જા. હું જલ્દી તૈયાર થઈ ગયો અને કાકીને મારી ગાડી ઉપર બેસાડીને તેના ઘરે લઈ ગયો. રસ્તામાં કાકીનો ફોન ઉપર ફોન આવ્યો. તેને મને કહ્યું, છોટું, ગાડીને ઊભી રાખ. મેં કહ્યું, શું થયું? તો કાકીએ કહ્યું, આ જગ્યા કેટલી સારી છે. તો મેં કહ્યું, પણ કાકી, આપણે તો જમાવો મોડું થશે અને ત્યાં તમારા મમ્મી. તો કાકી બોલ્યા, અરે ગાંડા, આ તો ફક્ત એક બહાનું હતું, મારી માને કોઈ નથી થયું. મેં કહ્યું, તમે પણ શું કાકી, આ તો કેવી મજાક છે? કાકી બોલ્યા, હું ઘણા દિવસથી બહાર ગઈ નહોતી, તો મેં વિચાર્યું આજ બહાર ફરવા જઈએ, એટલા માટે મેં પ્લેન બનાવ્યો. પછી હું પણ કાકી સાથે ફરવાનો આનંદ લેવા લાગ્યો
અને પછી સાંજ અને બંને ઘરે પાછા આવ્યા. મારા મમ્મી મારા કાકીને પૂછવા લાગ્યા કે શું થયું હતું, તમારા મમ્મીને તે ઠીક તો છે ને? તો કાકી બોલ્યા, હા તેને સારું છે. હું પણ વિચારી રહ્યો હતો કે કાકી બહારના બનાવવામાં એક્સપર્ટ છે. પછી કાકીએ મને કહ્યું, ભાવેશ મારી સાથે રૂમમાં આવ, મારે તારું કામ છે. હું મારા કાકી સાથે તેમના રૂમમાં ગયો. મેં કહ્યું, કાકી તમે ખૂબ જ તૈયાર છો, તમે કોઈ પણને ઉલ્લુ બનાવી શકો છો. કાકીએ કહ્યું, ટેન્શન ના લે, મારી સાથે રહીને તું પણ તેજ થઈ જઈશ. કાકી મારી સાથે બધી જ વાત કરતા હતા. તે મારો ખૂબ જ સાથ આપતા અને મારી સાથે મજાક પણ કરવા લાગતા. બપોરના સમય હતો. હું બજારમાં સામાન લેવા માટે ગયો હતો. જ્યારે પાછો આવ્યો તો કાકીએ મને બોલાવ્યો અને તે ખૂબ જ ખુશ લાગી રહી હતી. મેં કહ્યું, શું વાત છે કાકી, આજે તમે ખૂબ જ ખુશ લાગો છો? કાકી બોલ્યા, વાત જ એવી જ છે ને, તો ખુશી તો થવાની જ ને. મેં પૂછ્યું, શું વાત છે? તો તેણે કહ્યું, તારા કાકાનો ફોન આવ્યો હતો. તેણે બાજુના શહેરમાં એક ફ્લેટ રાખ્યો છે અને તે મને તેની પાસે બોલાવી રહ્યા છે અને તેણે આજે સાંજની ટિકિટ પણ બુક કરાવી દીધી છે. તો તારે મને સાંજ સ્ટેશન સુધી મૂકવા આવવાનું પડશે. મેં કહ્યું, કાકી તમે જતા રહેશો તો હું અહીંયા એકલો થઈ જઈશ. તો કાકીએ કહ્યું, અરે તું ચિંતા ના કર, હું ત્યાં જઈને કોઈ પણ બહાનું કરીને તને પણ ત્યાં બોલાવી લઈશ. હું સાંજે કાકીને સ્ટેશન ઉપર મૂકવા માટે ગયો. મેં કાકીને કહ્યું, કાકી ફોન કરીને તમે મારી સાથે વાત કરજો. તેને કહ્યું, ઠીક છે. અને મિત્રો, હું થોડા દિવસ મારા કાકીને ફોનની રાહ જોઈ રહી અને એક દિવસ અચાનક બપોરે મારા ફોનની ઘંટડી વાગી. સામેથી મારા કાકીનો મધુર અવાજ હતો. તેણે મને ત્યાં આવવા માટે આમંત્રણ આપ્યું અને પછી હું મારા કાકીના ઘરે રહેવા માટે ગયો. અને પછી એવું થયું જે હું તમને શું વાત કરું, અમે બંને એકબીજાને જોતા જ નહીં સાથે જ ખુશ થઈ ગયા. અને પછી એને કાકીએ બહુ મજા કરી. તો મિત્રો, તમને કેવી લાગી વાર્તા કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.